થેન્ક યુ ઓલ ઓફ યુ ઓલ ધ જે પત્રકાર આપ સૌ આવ્યા છો તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મારું નામ કશ્યપ છોટાઈ છે અને મારું બેઝિક સ્કૂલિંગ વિદ્યાનગરથી છે, પણ રાજકોટ પ્રત્યે મારો ખૂબ જ લગાવ રહ્યો અને જેવું એજ્યુકેશન પૂરું થયું એવો હું રાજકોટ શિફ્ટ થયો. ફેમિલી એક્સટેન્ડેડ ફેમિલી બધા રાજકોટમાં જ હતા અને મને રાજકોટ સાથે ખબર નહીં શું લગાવ હતો. મને દર વખતે એવું થતું હતું કે રાજકોટની અંદર ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે, ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે. આપણે જોઈએ તો કાસ્ટિંગ છે, ફાઉન્ડ્રી છે, ઓટોમોબાઈલમાં છે, એન્જિનિયરિંગની અંદર ઘણા બધા કંપનીઝ છે જે વર્લ્ડ વાઇડ પાર્ટ્સ પ્રોવાઈડ કરે છે. અને મને હંમેશા એક વિચાર આવતો કે રાજકોટની અંદર એ પોટેન્શિયલ છે કે એક ગ્લોબલ બિઝનેસ હબ બની શકે. આ જ વિચાર સાથે હું મારા બિઝનેસમાં ફેમિલી બિઝનેસમાં જોડાઈ ગયો અને ફેમિલી બિઝનેસ કરતો હતો. 2000ની સાલથી ફેમિલીના બિઝનેસમાં જોડાઈને બિઝનેસ કરી રહ્યો હતો. એ દરમિયાન મારી સામે એક એવી સિસ્ટમ, એક એવી ઓર્ગેનાઇઝેશનની મને જાણ થઈ, માહિતી મળી, જેના દ્વારા મને એ ધ્યાન આવ્યું કે આ તો રાજકોટના બિઝનેસ ઓનર્સને એક નેશનલ પ્લેટફોર્મ અથવા તો એક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મે પહોંચાડી શકે એવી આ એક સંસ્થા છે અથવા તો સિસ્ટમ છે. અને એના વિશે મેં વધુ જાણવાની કોશિશ કરી, જે છે BNI. 2017ની સાલની અંદર હું જ્યારે મારા પ્રોડક્ટ અને સર્વિસીસ મારા બિઝનેસ માટે એક એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરી રહ્યો હતો બેંગ્લોરની અંદર, ત્યાં મને BNI વિશેની માહિતી મળી અને BNIની શું કેપેસિટી છે, શું સિસ્ટમ છે, જેના દ્વારા રાજકોટના બિઝનેસ ઓનર્સ એક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર બિઝનેસ કરી શકે છે, એની તાકાતની મને અનુભૂતિ થઈ. અને મને થયું કે BNI તો બહુ સરસ છે, આપણે રાજકોટની અંદર બિઝનેસ ઓનર તરીકે મારે પણ જોડાઈ જવું જોઈએ. મેં તપાસ કરી તો રાજકોટની અંદર BNI હતું જ નહીં અને મને ત્યાંથી કીધું કે ભાઈ તમે જ આ ઓર્ગેનાઇઝેશન અહીંયા રાજકોટની અંદર સ્ટાર્ટ કરો. સો 2017ની અંદર BNIને રાજકોટમાં લઈ આવવાની પેરવી શરૂ થઈ અને ઘણી બધી ડિસ્કશન્સ પછી 2018ની અંદર માર્ચમાં BNI એ કીધું કે તમે રાજકોટની અંદર સ્ટાર્ટ કરો, કારણ કે એક ઘણા બધા એના નોર્મ્સ હોય છે, ઘણા બધા ક્રાઇટેરિયા હોય છે. ક્રાઇટેરિયા ફૂલફિલ થતા હોય તો જ BNI કોઈ પણ સિટીની અંદર સ્ટાર્ટ થતું હોય છે. પણ ફાઇનલી 3-1 મહિના 4 મહિનાના ડિસ્કશન પછી, અલગ અલગ ઇન્ટરવ્યૂ રાઉન્ડ પછી BNI 2018ની અંદર રાજકોટની અંદર એ લોકોએ ગ્રાન્ટ કર્યું અને આઈ સ્ટાર્ટેડ BNI ઇન 2018 માર્ચમાં શરૂઆત થઈ. સૌથી પહેલાં તો મારે પોતે જ કન્સેપ્ટને સમજવા માટે ટ્રેનિંગ લેવા જવું પડ્યું. તો કલકત્તા જઈને મેં ઘણી બધી ટ્રેનિંગ લીધી BNI વિશેની, જેના દ્વારા અહીંયા રાજકોટના બિઝનેસ ઓનર્સને આપણે સમજાવી શકીએ કે આ પ્લેટફોર્મનો ઉપયોગ કેવી રીતના કરવો. તો આવી રીતના 2018માં માર્ચની અંદર BNIની શરૂઆત થઈ. BNI એક ગ્લોબલ પ્લેટફોર્મ છે જે 76 દેશોમાં છેલ્લા 40 વર્ષથી કાર્યરત છે અને 3.5 લાખથી પણ વધારે બિઝનેસ ઓનર્સ છે એ આ પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે અને આ પ્લેટફોર્મનો લાભ લઈ રહ્યા છે. BNI એક રેફરલ ઓર્ગેનાઇઝેશન છે. એક મેમ્બર બીજા મેમ્બરને ઓળખતો હોય તો એ એને કનેક્ટ કરાવે અને એને રેફરલ અપાવડાવે, જેના દ્વારા બીજા મેમ્બરનો બિઝનેસ વધે છે. કોઈ મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ નથી, બટ એક જેન્યુઇન બિઝનેસ ઓનર, એક બિઝનેસ ઓનર બીજા બિઝનેસ ઓનરને હેલ્પફુલ થાય અને એકબીજાના બિઝનેસને ગ્રો કરવા માટેનું આખું આ કન્સેપ્ટ છે. BNIની જે મુખ્ય કોર વેલ્યુ છે એ જ ગિવર્સ ગેઇન છે. જો આપણે આપણી ગુજરાતીમાં અથવા આપણી સાદી ભાષામાં કહીએ તો જેવું વાવીએ તેવું લણીએ. તો જે હું તમને મદદ કરું તમારા બિઝનેસને ગ્રો કરવામાં, તમે કોઈકને મદદ કરો તમારા એમના બિઝનેસને ગ્રો કરવામાં, અને કોઈક મને મદદ કરે મારા બિઝનેસને ગ્રો કરવામાં. તો એવી રીતના આખું આ કમ્યુનિટી, એક એવું સિસ્ટમ, એક એવું કલ્ચર બિલ્ડ કરવાનું હતું રાજકોટની અંદર, જેના દ્વારા બધાય બિઝનેસ ઓનર્સ આ પ્લેટફોર્મનો લાભ લઈ શકે અને પોતાના બિઝનેસને લોકલથી નેશનલ અને નેશનલથી ગ્લોબલ લેવલ પર લઈ જઈ શકે. પણ એ એટલું સહેલું જેટલું મને લાગતું હતું શરૂઆતના દિવસોમાં, એટલું સહેલું હતું નહીં. કારણ કે હું ત્યારે તો એક જ વ્યક્તિ હતી જે BNI વિશે જેને માહિતી હતી. તો હું જ્યારે લોકોને મળવા જતો, બિઝનેસ ઓનરને, મારા ઘણા મિત્રો પણ જે હતા એને મળવા જતો અને કહેતો કે ભાઈ આવું BNI છે, બધા બિઝનેસ ઓનર સવારે ભેગા થઈને મળે, એકબીજાને મદદ કરે રેફરલ લેવામાં, ત્યારે મને ઘણી બધી મુશ્કેલીઓ અને કઠિનાઈનો સામનો કરવો પડ્યો. અને એવા પ્રશ્નો આવતા, એવા વાતો થતી કે આપણને એમ થતું કે આ કેવી રીતના અહીંયા રાજકોટની અંદર થશે.
કોઈકને જઈને મળીએ તો કહે કે ભાઈ સવાર 7:30 વાગ્યામાં કોણ રાજકોટમાં ઉઠીને આવશે, અહીંયા હવે 10 વાગ્યા પહેલાં કંઈ ખુલતું ન હોય, 7:30 વાગે 8 વાગે ગાંઠિયાની લાઈન હોય, ધંધામાં કોઈ આવે નહીં. એટલે એ એક બહુ મોટો પ્રશ્ન થતો મને એ શરૂઆતના સમયમાં. પછી ક્યાંય કોઈને મળવા જાઉં ને કે બધા એકબીજાની ઓળખાણ થાય તો એ પ્રશ્ન પણ બહુ થતો કે ભાઈ રાજકોટ તો આવડું ગામ છે, બધા એકબીજાને ઓળખતા, એમાં ક્યાં ઓળખાણની જરૂર છે, બધાને ઓળખું છું હું તો. એટલે એ પણ એક બહુ સ્ટાર્ટિંગના સમયમાં ચેલેન્જ આવતી કે કેવી રીતના લોકોને સમજાવવા કે ઓળખાણ તો છે પણ એ ઓળખાણમાંથી બિઝનેસ કેટલો કન્વર્ટ થાય છે એ એક લિમિટેશન હતા. એટલે ધીમે ધીમે લોકોને સમજાતું ગયું. શરૂઆતના સમયમાં પહેલાં જે 10-12 મેમ્બર્સ હતા જે ને BNI જાણેલું હતું બીજા બધા શહેરોમાંથી, કારણ કે રાજકોટ સિવાય અત્યારે 131 શહેરોની અંદર BNI કાર્યરત છે અને ઓલમોસ્ટ 70,000 જેટલા મેમ્બર્સ ઇન્ડિયાની અંદર છે રાજકોટ સિવાય. તો રાજકોટની બહારે કોઈ જેટલા પણ બિઝનેસ ઓનર હોય એમને જોયેલું હતું કે ભાઈ BNI શું છે. તો એ લોકોએ ક્યાંક ખ્યાલ આવ્યો કે ભાઈ BNI રાજકોટની અંદર પણ શરૂ થઈ રહ્યું છે. તો એમને મને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી કે ભાઈ તમે BNI કરો છો તો અમને ખબર છે, અમે પૂનામાં એટેન્ડ કરેલું છે, અમે અમદાવાદની અંદર એટેન્ડ કરેલું છે, તો અમને ખબર છે ને અમારે જોડાવું છે. તો એ લોકોને હું મળ્યો. તો શરૂઆતના સમયમાં વિશાલ અંબાસણા છે, નિલેશભાઈ જોશી છે, કિશન ગોવાણી છે, પ્રેમલભાઈ મહેતા છે, પછી દર્શનભાઈ મહેતા છે, એવી રીતના જતીન શાહ છે. એવા શરૂઆતના અમુક બિઝનેસ ઓનર્સને જેને ખ્યાલ હતો એ 10-12 બિઝનેસ ઓનર્સ અમારી સાથે જોડાણા અને ધીમે ધીમે શરૂઆત થઈ. 3-4 મહિના તો એમ થયું કે આ રાજકોટના લોકો સમજી નહીં શકે, આ કંઈક ખોટી વસ્તુ આપણાથી લેવાઈ ગઈ છે, આને મૂકી દઈએ સાઈડમાં ને આપણે આપણા ધંધામાં ધ્યાન દઈએ. પણ ધીમે ધીમે પછી શરૂઆત થઈ અને સપ્ટેમ્બર 2018ની અંદર આપણે આપણું પહેલું ચેપ્ટર લોન્ચ કર્યું. ચેપ્ટર એટલે કે અલગ અલગ ગ્રુપ બિઝનેસના. તો એક ગ્રુપ એવી રીતના, એક ગ્રુપની અંદર આશરે 40થી 50 બિઝનેસ ઓનર્સ હોય એવા અલગ અલગ ગ્રુપ હોય છે દરેક શહેરોની અંદર. તો એવું પહેલું ગ્રુપ જેને અમે ચેપ્ટર કહીએ છીએ એ સપ્ટેમ્બર 2018ની અંદર 37 મેમ્બરથી અમે સ્ટાર્ટ કર્યું. અને ત્યારે એ 37 મેમ્બર BNIની શું સિસ્ટમ છે એ સમજતા ગયા અને ધીમે ધીમે પછી બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, એમ કરીને 7 વર્ષની અંદર BNI રાજકોટમાં અત્યારે 16 ચેપ્ટર, 715+ મેમ્બર છે, જેમને આશરે 2200 કરોડનો બિઝનેસ છેલ્લા 7 વર્ષની અંદર આ પ્લેટફોર્મ દ્વારા, આ માધ્યમ દ્વારા જનરેટ કરેલો છે.